વેલકમ ટુ એજે નોલેજ. આજે જોઈએ TYBS M6 પેપર નંબર 21 અમેરિકાનો ઇતિહાસ ઈસવીસન 1921 થી 1962. तो 2015 से 2021 સુધી में पूछाएल शॉर्ट क्वेश्चन सॉल्यूशन જોવાનું છે આજે. अगर आप हमारे चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब जरूर कर देना जिससे आने वाले वीडियो आपके पास हो. જોઈએ તો 2015 સપ્ટેમ્બર ઓક્ટોબર સોલ્યુશન જોઈએ તો વોશિંગ્ટન પરિષદમાં કયા કયા દેશોએ ભાગ લીધો, તો તેની કામગીરીની મુખ્ય બે મુદ્દાઓ કયા હતા. તો વોશિંગ્ટન પરિષદમાં કુલ 9 દેશોએ ભાગ લીધો. અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન ઉપરાંત ફ્રાન્સ, પોર્ટુગલ, હોલેન્ડ, ઇટાલી, બેલ્જિયમ અને ચીન. તેની કામગીરીના મુખ્ય બે મુદ્દા હતા. પહેલો, નૌકાદળની શસ્ત્ર સજ્જતામાં ઘટાડો કરવો અને પ્રશાંત મહાસાગર વિસ્તારમાં મહાસત્તાઓના ટકરાતા હિતોને રોકવા સર્વસંમત ઉકેલ શોધવો. બીજો સવાલ જોઈએ તો મહામંદીનો અંત લાવવા પ્રમુખ હુવરે કયા પગલાં ભર્યા. તો મહામંદીનો અંત લાવવા પ્રમુખ હુવરે જકાત દરમાં સુધારા કર્યા, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા, બાંધકામો શરૂ કરાવ્યા, હોમ લોન એક્ટ ઘડી લોકોને મકાન બાંધવા પ્રોત્સાહન આપ્યું વગેરે. ત્રીજો સવાલ જોઈએ તો ન્યૂ ડીલ નીતિનો ખ્યાલ આપો. તો ન્યૂ ડીલ નીતિ અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે રજૂ કરી હતી. તેમણે મહામંદીનો સામનો કરવા ન્યૂ ડીલ નીતિ અપનાવી હતી. મહામંદીને પરિણામે અમેરિકા સમક્ષ ઊભા થયેલા ગંભીર આર્થિક પ્રશ્નોને હલ કરવા ફ્રેન્કલિન રૂઝવેલ્ટે જે પગલાં લીધા, તેમણે જે સુધારાઓ કાર્યક્રમ અપનાવ્યો તેને ન્યૂ ડીલ એટલે કે નવો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ ડીલ હેઠળના 3 R તરીકે ઓળખાય છે. પહેલો છે રિલીફ એટલે કે રાહત, રિકવરી એટલે કે પુનઃવિકાસ અને રિફોર્મ એટલે કે સુધારા. ન્યૂ ડીલના કાર્યક્રમને લીધે ભાવોમાં અને વેપારમાં સુધારો થયો. તેણે ખેડૂતો અને કામવર્ગને રક્ષણ આપ્યું. ચોથો સવાલ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા એટલે કે યુનોની સ્થાપનામાં અમેરિકાએ શો ભાગ ભજવ્યો. જે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનોની સ્થાપના એ 24 એટલે કે 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ. તો અમેરિકાએ અનેક પરિષદ યોજી, જેમાં 1943માં હોટ સ્પ્રિંગમાં ખોરાક અને ખેતી વિશે ચર્ચા કરવા એક આંતરરાષ્ટ્રીય સભા યોજવામાં આવી. ઓક્ટોબર 1943માં મોસ્કો પરિષદ મળી. તેમણે વિશ્વ શાંતિ માટે બધા જ શાંતિ ચાહક દેશોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના પર ભાર મૂક્યો. 1944ના જુલાઈ માસમાં બ્રેટન વુડ્સ પાસેથી મળેલા સંમેલનમાં 44 દેશોએ ભાગ લીધો. ફેબ્રુઆરી 1945માં આલ્ટા પરિષદ મળી. યુનોના બંધારણને આખરી સ્વરૂપ આપવા 25/1945ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવાનું નક્કી થયું. સમિતિ અને વાલીપણા સમિતિ અંગેના નિર્ણયો લેવાયા. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્માણમાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. પાંચમો સવાલ, તો કયા વર્ષમાં અને શા માટે યુએસએએ સોવિયત રશિયાને માન્યતા આપી. તો ઉદારમતવાદી પ્રમુખ રૂઝવેલ્ટે વાસ્તવિક વલણ અપનાવી ઈસવીસન 1933માં યુએસએએ સોવિયત રશિયાને માન્યતા આપી. કારણ કે રશિયાની સરકારને માન્યતા અપાય તો તેની શક્તિ વધે અને જર્મની તેમજ જાપાનના વિસ્તારવાદને અંકુશમાં રાખી શકાય. અમેરિકન વેપારીઓમાં ઉત્સાહ હતો કે રશિયા સાથેના વેપારથી મંદ અર્થતંત્રમાં તેજી આવશે, પરંતુ તે આશા સફળ થઈ નહીં. સામ્યવાદીઓએ આશા રાખી હતી કે અમેરિકા તેમને લોન મોટી આપશે, પરંતુ અમેરિકાની સરકારે તેનો ઇનકાર કર્યો. તેથી રશિયાનો પણ નિરાશ થયો. 2016 માર્ચ એપ્રિલનો પેપર જોઈએ તો વોશિંગ્ટન પરિષદમાં કયા કયા દેશોએ ભાગ લીધો, તેની કામગીરીનો મુખ્ય બે મુદ્દા કયા. તો વોશિંગ્ટન પરિષદમાં કુલ 9 દેશોએ ભાગ લીધો. અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન ઉપરાંત ફ્રાન્સ, પોર્ટુગલ, હોલેન્ડ, ઇટાલી, બેલ્જિયમ અને ચીન. તેની કામગીરીના મુખ્ય બે મુદ્દા હતા. નૌકાદળની શસ્ત્રસજ્જતામાં ઘટાડો કરવો અને પ્રશાંત મહાસાગર વિસ્તારમાં મહાસત્તાઓના ટકરાતા હિતોને રોકવા સર્વસંમત ઉકેલ શોધવો. તો સાતમો સવાલ, ન્યૂ ડીલ કાર્યક્રમથી અમેરિકાને શા ફાયદા થયા. તો ન્યૂ ડીલ કાર્યક્રમને લીધે ભાવોમાં અને વેપારમાં સુધારો થયો. તેણે ખેડૂત અને કામવર્ગને રક્ષણ આપ્યું. દેશનું નાણાકીય તંત્ર વોલ સ્ટ્રીટથી ખસીને વોશિંગ્ટનમાં આવ્યું. સરકાર સામાજિક કલ્યાણનો સ્ત્રોત બની. ન્યૂ ડીલને લીધે અમેરિકાને વ્યક્તિગત રીતે સરકારી તંત્રમાં વધારે રસ લેતા થયા. તેણે અમેરિકાની પ્રજામાં નવો જુસ્સો પ્રગટ કર્યો. કયા વર્ષમાં અને શા માટે યુએસએ સોવિયત રશિયાને માન્યતા આપી. તો ઉદારમતવાદી પ્રમુખ રૂઝવેલ્ટે વાસ્તવિક વલણ અપનાવી ઈસવીસન 1933માં યુએસએએ સોવિયત રશિયાને માન્યતા આપી. કારણ કે રશિયાની સરકારને માન્યતા અપાય તો તેની શક્તિ વધે અને જર્મની તેમજ જાપાનના વિસ્તારવાદને અંકુશમાં રાખી શકાય. અમેરિકન વેપારીઓમાં ઉત્સાહ હતો કે રશિયા સાથેના વેપારથી મંદ અર્થતંત્રમાં તેજી આવશે, પરંતુ તે આશા સફળ થઈ નહીં. સામ્યવાદીઓએ આશા હતી કે અમેરિકા તેમને મોટી લોન આપશે, પરંતુ અમેરિકાની સરકારે તેનો ઇનકાર કર્યો. તેથી રશિયાનો પણ નિરાશ થયા હતા.
9મો સવાલ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા એટલે કે યુએનની સ્થાપના અમેરિકાએ 100 ભાગ ભજવ્યો. તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ થઈ હતી. અમેરિકાએ અનેક પરિષદો યોજી તેમાં તો 1943માં હોટ સ્પ્રિંગમાં ખોરાક અને ખેતી વિશે ચર્ચા કરવા એક આંતરરાષ્ટ્રીય સભા યોજવામાં આવી. ઓક્ટોબર 1943માં મોસ્કો પરિષદ મળી. તેમણે વિશ્વ શાંતિ માટે બધા જ શાંતિચાહક દેશોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના પર ભાર મૂક્યો. 1944માં જુલાઈ માસમાં બ્રેટન વુડ પાસેથી મળેલા સંમેલનમાં 44 દેશોએ ભાગ લીધો. ફેબ્રુઆરી 1945માં આલ્ટા પરિષદ મળી. યુએનના બંધારણને આખરી સ્વરૂપ આપવા 25/4/1945ના રોજ આ પરિષદ મળી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવા નક્કી થયું. સમિતિ અને વાલીપણા સમિતિ અંગેના નિર્ણયો લેવાયા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણમાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. 10મો સવાલ જોઈએ અમેરિકાના નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત કેવી હતી? તો અમેરિકાના નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત કરુણ હતી. તેમણે દ્વિતીય કક્ષાના નાગરિકો ગણવામાં આવતા. દક્ષિણના રાજ્યોએ નિગ્રોને મતાધિકાર આપ્યો ન હતો. દેશના કેટલાક ભાગોમાં ગોરાઓએ નિગ્રો સાથે બિલકુલ ભળતા ન હતા. પ્રગતિશીલ ચળવળે કરેલી સુધારાની માંગણીઓનો લાભ નિગ્રોને કે રેડ ઇન્ડિયનોને મળ્યો ન હતો. અમેરિકનોનું સમાનતાનું સ્વપ્ન નિગ્રો માટે તો સ્વપ્ન જ રહ્યું હતું. હવે 2018 માર્ચ એપ્રિલનું જોઈએ તો હુવરના મહામંદી અંગેના વિચારો જણાવો. તો હુવરે મહામંદી અંગેના વિચાર એટલે કે યોજના જે ઘડી એટલે કે વિચારો હતા જે યોજના તે નીચે મુજબ છે. તો પહેલો તો 1 જુલાઈ 1931થી 30 જૂન 1932 સુધી આંતરરાષ્ટ્રીય દેવા પેઢે ચૂકવવાના હપ્તાઓની રકમ સ્થગિત કરી દેવામાં આવી, જેથી દેવાદાર દેશ ઉપર એ બોજો ન પડે અને આર્થિક રીતે રાહતનો દમ ખેંચી શકે. આ એક વર્ષની અવધિ દરમિયાન જર્મની પાસેથી પણ યુદ્ધની હપ્તાની રકમ વસૂલ ન કરવામાં આવી. વાર્ષિક હપ્તાઓની ચૂકવણી એટલે કે યંગ યોજના મુજબની જર્મનીને જે અનિવાર્ય રીતે ભરવાની છે તે રકમ પણ બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ જર્મનીમાં રહેવા દે. પરંતુ આ રકમનો ઉપયોગ જર્મનીએ આર્થિક હેતુ માટે કરવાનો છે, લશ્કરી કે સૈનિક સામગ્રી માટે નહીં, તેનું ધ્યાન રાખવામાં આવે. રાષ્ટ્રપતિ હુવર રજૂ કરેલી એ યોજના તેના વિચારો એટલે કે યોજના આર્થિક સંકટ દૂર કરવા માટે કેટલેક અંશે સહાયક બની, પરંતુ સંપૂર્ણ અર્થે આર્થિક સમસ્યાનો હલ કરવામાં આવે તે કામયાબી ન બની. બીજો સવાલ છે 12મો સવાલ જોઈએ તો ન્યૂ ડીલ કાર્યક્રમથી અમેરિકાને શા ફાયદા થયા? તો ન્યૂ ડીલ કાર્યક્રમને લીધે ભાવોમાં અને વેપારોમાં સુધારો થયો. તેણે ખેડૂતો અને કામવર્ગને રક્ષણ આપ્યું. દેશનું નાણાકીય તંત્ર વોલ સ્ટ્રીટથી ખસીને વોશિંગ્ટનમાં આવ્યું. સરકાર સામાજિક કલ્યાણ સ્ત્રોત બની. ન્યૂ ડીલને લીધે અમેરિકાને વ્યક્તિગત રીતે સરકારી તંત્રમાં વધારે રસ લેતા થયા. તેણે અમેરિકાની પ્રજામાં નવો જુસ્સો પ્રગટ કર્યો. 13મો સવાલ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુએનની સ્થાપનામાં અમેરિકાએ 100 ભાગ ભજવ્યો. તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા એટલે કે યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. અમેરિકાએ અનેક પરિષદો યોજી, જેમાં 1943માં હોટ સ્પ્રિંગ ખોરાક અને ખેતી વિશે ચર્ચા કરવા એક આંતરરાષ્ટ્રીય સભા યોજવામાં આવી. ઓક્ટોબર 1943માં મોસ્કો પરિષદ મળી. તેમણે વિશ્વ શાંતિ માટે બધા જ શાંતિચાહક દેશોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના પર ભાર મૂક્યો. 1944ના જુલાઈ માસમાં બ્રેટન વુડ્સ પાસે મળેલા સંમેલનમાં 44 દેશોએ ભાગ લીધો. ફેબ્રુઆરી 1945માં આલ્ટા પરિષદ મળી. યુએનના બંધારણને આખરી સ્વરૂપ આપવા 25/4/1945ના રોજ મળી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવા નક્કી થયું. સમિતિ અને વાલીપણા અંગેની નિર્ણયો લેવાયા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણમાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ બધા સવાલો રિપીટ થતા હશે. તો 14મો સવાલ જોઈએ તો માર્શલ યોજનાનો ખ્યાલ આપો. આ યોજના યુરોપના પુનઃરુદ્ધાર કરી સામ્યવાદથી યુરોપને બચાવવાની હતી. 26 એપ્રિલ 1947માં યુરોપમાંથી માર્શલ વોશિંગ્ટન પાછો ફર્યો. તેણે અમેરિકાની સરકારને જણાવ્યું કે યુરોપનો જો પુનઃરુદ્ધાર કરવામાં નહીં આવે તો તે સામ્યવાદી બની જશે. તેથી પ્રમુખ ટ્રુમેને યુરોપની તમામ પ્રકારની આર્થિક સહાય કરવાનો નિશ્ચય કર્યો. આથી પ્રમુખ ટ્રુમેને 20 જાન્યુઆરી 1949ના રોજ પોતાની વિદેશ નીતિ માટે 4 સૂત્રો જાહેર કર્યું. તો યુએનને સંપૂર્ણ સમર્થન આપવું. બીજું, વિશ્વના આર્થિક પુનઃરુદ્ધાર કાર્યક્રમ ચાલુ રાખવા. ત્રીજું, આક્રમક વિરુદ્ધ સ્વાતંત્ર્યપ્રેમી રાષ્ટ્રોને સોધર બનાવવા. ચોથું, અલ્પ વિકસિત દેશોને આર્થિક સહાય કરવી. આ સમયે 3 બનાવો કે એવા બન્યા કે જેથી અમેરિકાની પ્રજા રશિયા વિરુદ્ધ ઉશ્કેરાઈ. તો તેમાં પહેલો છે તો ફેબ્રુઆરી 1949માં ઝેકોસ્લોવાકિયામાં સામ્યવાદીઓ બળપૂર્વક પ્રવેશ્યા અને સત્તા હસ્તગત કરી. રશિયા દ્વારા બર્લિનની નાકાબંધી કરવામાં આવી અને ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. આથી અમેરિકાની દૂર પૂર્વના દેશો પ્રત્યેની નીતિમાં પરિવર્તન આવ્યું.
15મો સવાલ છે અમેરિકાના નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત કેવી હતી? તો અમેરિકાના નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત કરુણ હતી. તેમને તૃતીય કક્ષાના નાગરિકો ગણવામાં આવતા. દક્ષિણના રાજ્યોએ નિગ્રોને મતાધિકાર આપ્યો ન હતો. દેશના કેટલાક ભાગોમાં ગોરાઓ નિગ્રો સાથે બિલકુલ પડતા ન હતા. પ્રગતિશીલ ચળવળે કરેલી સુધારાની માંગણીઓનો લાભ નિગ્રોને કે રેડ ઇન્ડિયનોને મળ્યો ન હતો. અમેરિકાનું સમાનતાનું સ્વપ્ન નિગ્રો માટે તો સ્વપ્ન જ રહ્યું હતું. 2019 માર્ચ એપ્રિલમાં જોઈએ તો 16મો સવાલ છે હૂવરના મહામંદી અંગેના વિચારો જણાવો. તો હૂવરના મહામંદી અંગેના વિચારો એટલે કે યોજના. તો 1 જુલાઈ 1931થી 30 જૂન 1932 સુધી આંતરરાષ્ટ્રીય દેવા પેટે ચૂકવવાના હપ્તાઓની રકમ સ્થગિત કરી દેવામાં આવી, જેથી દેવાદાર દેશ ઉપર એ બોજો ન પડે અને આર્થિક રીતે રાહતનો દમ ખેંચી શકે. આ એક વર્ષની અવધિ દરમિયાન જર્મની પાસેથી પણ યુદ્ધની હપ્તાની રકમ વસૂલ કરવામાં ન આવે. વાર્ષિક હપ્તાઓની ચૂકવણી યંગ યોજના મુજબ જર્મનીની જે અનિવાર્ય રીતે ભરવાની છે તે રકમ પણ બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ જર્મનીમાં જ રહેવા દે. પરંતુ આ રકમનો ઉપયોગ જર્મનીએ આર્થિક હેતુ માટે કરવાનો છે, લશ્કરી કે સૈનિક સામગ્રી માટે નહીં, તેનું ધ્યાન રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ હૂવર રજૂ કરેલી આ યોજના આર્થિક સંકટ દૂર કરવા માટે કેટલેક અંશે સહાયક બની, પરંતુ સંપૂર્ણ અંશે આર્થિક સમસ્યાનો હલ કરવામાં તે કામયાબ ન હતી. 17મો સવાલ કયા વર્ષમાં અને શા માટે યુએસએ સોવિયત રશિયાને માન્યતા આપી? તો ઉદારમતવાદી પ્રમુખ રૂઝવેલ્ટે વાસ્તવિક વલણ અપનાવી ઈસવીસન 1933માં યુએસએ સોવિયત રશિયાને માન્યતા આપી. કારણ કે રશિયાની સરકારને માન્યતા અપાય તો તેની શક્તિ વધે અને જર્મન તેમજ જાપાનના વિસ્તારવાદને અંકુશમાં રાખી શકાય. અમેરિકન વેપારીઓમાં ઉત્સાહ હતો કે રશિયા સાથેના વેપારથી મંદ અર્થતંત્રમાં તેજી આવશે, પરંતુ તે આશા સફળ થઈ નહીં. સામ્યવાદીઓએ આશા હતી કે અમેરિકા તેમને મોટી લોન આપશે, પરંતુ અમેરિકાની સરકારે તેનો ઇનકાર કર્યો, તેથી રશિયાનો પણ નિરાશ થયા. 18મો સવાલ છે સિયાટો સંસ્થાની સ્થાપના ક્યારે અને શા માટે થઈ? તેના મુખ્ય સભ્ય દેશોના આપો. તો સિયાટો સંસ્થાની સ્થાપના ઈસવીસન 1954માં થઈ. આ સંસ્થાની સ્થાપના એશિયામાં વધતા જતા સામ્યવાદના પ્રસારને રોકવા માટે થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુખ્ય સભ્ય દેશો પાકિસ્તાન, થાઈલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન અને અમેરિકા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુએનની સ્થાપનામાં અમેરિકાએ ભાગ ભજવ્યો. તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. અમેરિકાએ અનેક પરિષદો યોજી, જેમાં 1943માં હોટ સ્પ્રિંગમાં ખોરાક અને ખેતી વિશે ચર્ચા કરવા એક આંતરરાષ્ટ્રીય સભા યોજવામાં આવી. ઓક્ટોબર 1943માં મોસ્કો પરિષદ મળી, તેમણે વિશ્વ શાંતિ માટે બધા જ શાંતિચાહક દેશોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના પર ભાર મૂક્યો. 1944ના જુલાઈમાં સર બ્રેટન વુડ્સ પાસેથી મળેલા સંમેલનમાં 44 દેશોએ ભાગ લીધો. ફેબ્રુઆરી 1945માં આલ્ટા પરિષદ મળી. યુએનના બંધારણને આખરી સ્વરૂપ આપવા તે 25/4/1945ના રોજ મળી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવવાનું નક્કી થયું અને સમિતિ અને વડીપણા અંગેથી નિર્ણયો લેવાયા. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્માણમાં અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. અમેરિકામાં 20મો સવાલ છે અમેરિકામાં નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત કેવી હતી? તો અમેરિકામાં નિગ્રો અને રેડ ઇન્ડિયનોની હાલત ખૂબ કરુણ હતી. તેમને તૃતીય કક્ષાના નાગરિકો ગણવામાં આવતા. દક્ષિણના રાજ્યોએ નિગ્રોને મતાધિકાર આપ્યો ન હતો. કેટલાક ભાગોમાં ગોરાઓ નિગ્રો સાથે બિલકુલ પડતા ન હતા. પ્રગતિશીલ ચળવળે કરેલી સુધારાની માંગણીઓનો લાભ નિગ્રોને કે રેડ ઇન્ડિયનોને મળ્યો ન હતો. અમેરિકનોનું સમાનતાનું સ્વપ્ન નિગ્રો માટે જ સ્વપ્ન રહ્યું હતું. 2020 માર્ચ એપ્રિલ વોશિંગ્ટન પરિષદ ક્યારે અને શા માટે બોલાવવામાં આવી? તો વોશિંગ્ટન પરિષદ ઈસવીસન 1921-22માં પૂર્વ એશિયાની સમસ્યાઓના ઉકેલ માટે બોલાવવામાં આવી હતી. તેના મુખ્ય 4 હેતુઓ હતા. તો પહેલો, પૂર્વ એશિયામાં સંઘર્ષ કેન્દ્રો દૂર કરવા, મહાસત્તા વચ્ચે સમાધાનકારી મુદ્દાઓ શોધવા. બીજું, પ્રશાંત મહાસાગરમાં જાપાનની વધતી જતી શાંતિને મર્યાદિત કરી અંકુશમાં રાખવાની પગલાઓ શોધવા. ત્રીજું છે પ્રશાંત મહાસાગરમાં નૌકાદળની જમાવટ કરવાની મહાસત્તાઓની સ્પર્ધા પર અંકુશ રાખવો. ચોથું, વર્સેલ્સની સંધિથી નિરાશ થયેલા ચીનને રાજી કરવું. 22મો સવાલ છે 1929ની મહામંદીનો જન્મ ક્યાં થયો હતો? તો 1929ની મહામંદીનો જન્મ અમેરિકાના ન્યૂયોર્ક શહેરના શેર બજાર વોલ સ્ટ્રીટમાં થયો હતો. 23મો સવાલ છે ન્યૂ ડીલ કાર્યક્રમથી અમેરિકાને શા ફાયદા થયા? તો ન્યૂ ડીલ કાર્યક્રમને લીધે ભાવોમાં અને વેપારમાં સુધારો થયો. તેણે ખેડૂતો અને કામવર્ગને રક્ષણ આપ્યું. દેશનું નાણાકીય તંત્ર વોલ સ્ટ્રીટથી ખસીને વોશિંગ્ટનમાં આવ્યું. સરકાર સામાજિક કલ્યાણનું સ્ત્રોત બની. ન્યૂ ડીલને લીધે અમેરિકનો વ્યક્તિગત રીતે સરકારી તંત્રમાં વધારે રસ લેતા થયા. તેણે અમેરિકાની પ્રજામાં નવો જુસ્સો પ્રગટ કર્યો. 24મો સવાલ છે આલ્ટાર્કટિક ચાર્ટર એક્ટ શું છે? તો ઈસવીસન 1941ના ઓગસ્ટમાં આલ્ટાર્કટિક મહાસાગરમાં એક જહાજ પર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ અને
ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ મળ્યા. તેઓએ વિશ્વમાં કાયમી શાંતિની સ્થાપના કરવા ચર્ચા વિચારણા કરી અને પોતાના શાંતિના ધ્યેયો અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામું આટલાન્ટિક ચાર્ટર તરીકે ઓળખાય છે. 25મો સવાલ છે માર્શલ યોજના એટલે શું? તે કોણે દાખલ કરી? તો 100 વર્ષના યુદ્ધથી આર્થિક ભીષ અને રાજકીય અસ્થિરતાને લીધે ફ્રાન્સ અને ઇટાલી જેવા પશ્ચિમ યુરોપના રાજ્યોમાં પણ સામ્યવાદ પસરી રહ્યું હતું. આથી અમેરિકાને યુરોપીય પેસન્ટને સાજો કરવા ડોલરનું મોટું ઇન્જેક્શન આપવું પડે તેમ હતું. તો અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન માર્શલ જણાવ્યું કે જો યુરોપીય દેશો એક સહાયકારી યોજના પર કામ કરવા તૈયાર થાય તો અમેરિકા તેમને આર્થિક મદદ કરશે. આથી યુરોપના દેશોના પ્રતિનિધિઓએ મળીને યુરોપની આર્થિક પુનઃરચના માટે યોજના ઘડી કાઢી. તેને માર્શલ યોજના કહેવામાં આવે છે. આ યોજના જ્હોન માર્શલે દાખલ કરી હતી. આ યોજના યુરોપના પુનરુદ્ધાર કરી સામ્યવાદથી યુરોપને બચાવવાની હતી. 2021 જાન્યુઆરીમાં પૂછાય જોઈએ તો 26મો સવાલ પનામા નહેર કયા પ્રમુખના સમયમાં ચાલુ થઈ? કઈ સાલમાં? તો પનામા નહેર ઈસવીસન 1903માં પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના સમયમાં ચાલુ થઈ. 27મો સવાલ છે વોશિંગ્ટન પરિષદ ક્યારે અને શા માટે બોલાવવામાં આવી? તો વોશિંગ્ટન પરિષદ ઈસવીસન 1921-22માં પૂર્વ એશિયાની સમસ્યાઓના ઉકેલ માટે બોલાવવામાં આવી હતી. તેના મુખ્ય હેતુઓ 4 હતા. પૂર્વ એશિયામાં સંઘર્ષ કેન્દ્રો દૂર કરવા, મહાસત્તાઓ વચ્ચે સમાધાનકારી મુદ્દાઓ શોધવા, પ્રશાંત મહાસાગરમાં જાપાનની વધતી જતી શાંતિને મર્યાદિત કરી અંકુશમાં રાખવાના પગલાઓ શોધવા. ત્રીજું છે પ્રશાંત મહાસાગરમાં નૌકાદળની જમાવટ કરવાની, મહાસત્તાઓની સ્પર્ધા પર અંકુશ રાખવો. ચોથું છે વર્સેલ્સની સંધિથી નિરાશ થયેલા ચીનને રાજી કરવું. 28મો સવાલ છે ન્યૂ ડીલ એટલે શું? તો મહામંદીને પરિણામે અમેરિકા સમક્ષ ઊભા થયેલા ગંભીર આર્થિક પ્રશ્નોને હલ કરવા ફ્રેન્કલિન રૂઝવેલ્ટે જે પગલાં લીધા, તેમણે જે સુધારો કાર્યક્રમ અપનાવ્યો તેને ન્યૂ ડીલ એટલે કે નવો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. 29મો સવાલ છે અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો પર આક્રમણ અણુબોમ્બ નાખ્યા? અમેરિકાએ જાપાનના 2 શહેરો નાગાસાકી અને હિરોશીમા પર મહાસહાયક અણુબોમ્બ નાખ્યા. 30મો સવાલ છે નિગ્રો પ્રત્યે સ્થાનિક બસોમાં અપનાવાતી ભેદભાવની નીતિને કોણે વિરોધ કર્યો? કેવી રીતે? તો સ્થાનિક બસોમાં અપનાવાતી ભેદભાવની નીતિ સામે નિગ્રોના નેતા એટલે કે માર્ટિન લ્યુથર કિંગે સફળતાપૂર્વક વિરોધ કર્યો. તેમણે ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર વાપર્યું. પરિણામે 1 વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતે કાયદા દ્વારા આ ભેદભાવ કાઢી નાખ્યો. હવે જોઈએ 2021 ઓગસ્ટમાં જે સવાલ પૂછાયેલ હતી. પ્રમુખ વિલ્સનના સમયમાં અમેરિકામાં કયા કયા બંધારણીય સુધારા થયા? પ્રમુખ વિલ્સનના સમયમાં 3 બંધારણીય સુધારા થયા. પેલું છે સેનેટમાં સેનેટરોની ચૂંટણી જે પરોક્ષ હતી તેને પ્રત્યક્ષ બનાવવામાં આવી. બીજું દારૂબંધી ફરમાવવામાં આવી અને ત્રીજું છે સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો. 32મો સવાલ છે પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકાએ શા માટે પ્રવેશ કર્યો? તો અમેરિકાના આર્થિક હિતો અને પ્રજામતને લીધે પ્રમુખ વિલ્સન ઝાઝા સમય સુધી તટસ્થતા જાળવી શક્યા નહીં. ઈસવીસન 1915માં જર્મન સબમરીને બ્રિટિશ મુસાફર વહાણને લુઝિયાનામાં ડૂબાડી દીધું. આથી અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું. 33મો સવાલ છે મહામંદી કયા વર્ષમાં શરૂ થઈ? તે સમયે અમેરિકાના પ્રમુખ કોણ હતા? તો મહામંદી ઈસવીસન 1929માં શરૂ થઈ. તે સમયે અમેરિકાના પ્રમુખ હોવર હતા. 34મો સવાલ ન્યૂ ડીલ એટલે શું? તો મહામંદીને પરિણામે અમેરિકામાં સમક્ષ ઊભા થયેલા ગંભીર પ્રશ્નોને હલ કરવા ફ્રેન્કલિન રૂઝવેલ્ટે જે પગલાં લીધા, તેમણે જે સુધારવાનો કાર્યક્રમ અપનાવ્યો તે ન્યૂ ડીલ એટલે નવો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. 35મો સવાલ છે રંગભેદ નીતિનો સામનો કરવા અને પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા ગોરા લોકોએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો રંગભેદ નીતિનો સામનો કરવા અને પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા ગોરા લોકોએ કુ કલક્સ કલે નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 37મો સવાલ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનિયનની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સ્થાપના 24 જાન્યુઆરી 1945ના રોજ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં થઈ હતી. 37મો સવાલ જોઈએ તો અમેરિકાના કયા પ્રમુખે સોવિયત રશિયાને માન્યતા આપી? તો કઈ સાલમાં? તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે ઈસવીસન 1933માં સોવિયત રશિયાને માન્યતા આપી. 38મો સવાલ આટલાન્ટિક ચાર્ટર એટલે શું છે? એટલે કે ઈસવીસન 1941ના ઓગસ્ટમાં આટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ પર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ મળ્યા.
તેઓએ વિશ્વમાં કાયમી શાંતિની સ્થાપના કરવા ચર્ચા વિચારણા કરી અને પોતાના શાંતિના ધ્યેયો અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામું આટલાન્ટિક ચાર્ટર તરીકે ઓળખાય છે. 39મો સવાલ છે માર્શલ યોજના એટલે શું? તે કોણે દાખલ કરી? તો 100 વર્ષના યુદ્ધથી આર્થિક ભીષ અને રાજકીય અસ્થિરતાને લીધે ફ્રાન્સ અને ઇટાલી જેવા પશ્ચિમ યુરોપના રાજ્યોમાં પણ સામ્યવાદ પ્રસરી રહ્યો હતો. આથી અમેરિકાને યુરોપ રૂપી પ્રેશરનો સામનો કરવા ડોલરનું મોટું ઇન્જેક્શન આપવું પડે તેમ હતું. અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન માર્શલ જણાવ્યું કે જો યુરોપીય દેશો એક સહાયકારી યોજના પર કામ કરવા તૈયાર થાય તો અમેરિકા તેમની આર્થિક મદદ કરશે. આથી યુરોપના દેશોના પ્રતિનિધિઓએ મળીને યુરોપની આર્થિક પુનઃરચના માટે યોજના ઘડી કાઢી. તેને માર્શલ યોજના કહેવામાં છે. આ માર્શલ યોજના જ્હોન માર્શલ દાખલ કરી હતી. આ યોજના યુરોપના પુનરુદ્ધાર કરી સામ્યવાદી યુરોપથી બચાવવાની હતી. હવે 40મો સવાલ, આપણો લાસ્ટ સવાલ. ઠંડુ યુદ્ધ એટલે શું? ઠંડુ યુદ્ધ કોની વચ્ચે થયું? તો બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા અને મિત્ર દેશો વચ્ચેના મતભેદો અને વિરોધે એવું રૂપ ધારણ કરી લીધું કે જે ઇતિહાસમાં ઠંડુ યુદ્ધ તરીકે ઓળખાય છે. આ ઠંડુ યુદ્ધ અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે થયું હતું, એટલે કે ચાલ્યું હતું. अगर आपको ये वीडियो पसंद आए तो चैनल को सब्सक्राइब करना, वीडियो को पसंद आए तो लाइक करना.